મોઝિલા ફાયરફોક્સ પોપઅપ અને ઇમેજ વિકલ્પોને સુયોજિત કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કેવી રીતે પોપઅપ અને ઇમેજ પ્રેફરન્સીસને સુયોજિત કરવું, ટૂલબાર કસ્ટમાઇઝ કરવું. પોપઅપ વિન્ડોઝ અથવા પોપઅપ એ વિન્ડોઝ છે જે તમારી પરવાનગી વિના આપમેળે દ્રશ્યમાન થાય છે. તે માપમાં અલગ હોય છે, પણ સામાન્ય રીતે સંપૂર્ણ સ્ક્રીનને આવરતું નથી. અમુક પોપઅપ વર્તમાન ફાયરફોક્સ વિન્ડોની ઉપરના ભાગમાં ખુલે છે, જ્યારે અન્ય ફાયરફોક્સની નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. પોપઅપ ખૂબ જ કંટાળાજનક હોય છે અને આ જ મુખ્ય કારણ છે કે તમે આને નિષ્ક્રિય કરવા ઈચ્છો છો. આ ટ્યુટોરિયલમાં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઈ રહ્યા છીએ. ચાલો ફાયરફોક્સ બ્રાઉઝરને ખોલીએ. યુઆરએલ બારમાં ચાલો www.popuptest.com ટાઈપ કરો. એન્ટર કી દબાવો. આ સાઇટ તમને બતાવશે કે પોપઅપ શું છે. મલ્ટી પોપઅપ ટેસ્ટ દર્શાવતી લિંક ઉપર ક્લિક કરો. તમને 6 પોપઅપ દેખાશે. બેક ઉપર ક્લિક કરો. બીજા 2 પોપઅપ દ્રશ્યમાન થાય છે. જુઓ આ કેટલા કંટાળાજનક છે. ફાયરફોક્સ તમને પોપઅપ અને પોપઅપ અંડર બંને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે. આ એડિટ અને પછી પ્રેફરન્સીસ ઉપર ક્લિક કરીને કરી શકાય છે. વિન્ડોઝના વપરાશકર્તાઓ ટૂલ્સ અને પછી ઓપ્શન પર ક્લિક કરો. પ્રેફરન્સીસ વિન્ડોમાં કન્ટેન્ટ ટેબ પર ક્લિક કરો. મૂળભૂત રીતે બ્લોક પોપઅપ વિન્ડોઝ વિકલ્પ પહેલાથી જ ચાલુ છે. જો નથી તો તમારે તે તપાસ કરવાની જરૂર છે. તેથી ફાયરફોક્સમાં પોપઅપને દ્રશ્યમાન થતું અટકાવવા માટે તમને તેને સક્રિય કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે ક્લોઝ બટન પર ક્લિક કરી ફાયરફોક્સ પ્રેફરન્સીસ વિન્ડો બંધ કરી શકો છો. તમે એક્સેપ્શનોને પણ પસંદ કરી શકો છો. એક્સેપ્શનો એ એવી સાઇટો છે જેના પોપઅપ તમારા દ્વારા સ્વીકારાય છે. એડિટ અને પછી પ્રેફરન્સીસ પર ક્લિક કરો. વિન્ડોઝના વપરાશકર્તાઓ ટૂલ્સ અને પછી ઓપ્શન પર ક્લિક કરો. એક્સેપ્શનો ઉમેરવા માટે બ્લોક પોપઅપ વિન્ડોઝ ફિલ્ડની આગળ આવેલ એક્સેપ્શન બટન પર ક્લિક કરો. આ એક સંવાદ બોક્સ ખોલે છે. વેબસાઇટ ફિલ્ડના એડ્રેસમાં www.google.com ટાઈપ કરો. અલાઉ બટન પર ક્લિક કરો. સંવાદ બોક્સને બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. પ્રેફરન્સીસ સંવાદ બોક્સને બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. હવે google.com સિવાયની દરેક સાઇટોમાંથી પોપઅપ અસ્વીકૃત થશે. હવે યુઆરએલ બારમાં www.popuptest.com ટાઈપ કરો અને એન્ટર દબાવો. મલ્ટી પોપઅપ ટેસ્ટ લિંક ઉપર ક્લિક કરો. એક પણ પોપઅપ દ્રશ્યમાન નથી થતું. તમારું પોપઅપ બ્લોક અસરકારક છે. ઈમેજો ડાઉનલોડ થવા માટે સમય અને બેન્ડવિડ્થ લે છે. મોઝિલા ફાયરફોક્સ પાસે પસંદ કરેલ ઈમેજોની ડાઉનલોડિંગ કરવા માટે એક વિકલ્પ છે. એડિટ અને પછી પ્રેફરન્સીસ પર ક્લિક કરો. વિન્ડોઝના વપરાશકર્તાઓ ટૂલ્સ અને પછી ઓપ્શન પર ક્લિક કરો. પ્રેફરન્સીસ સંવાદ બોક્સમાં કન્ટેન્ટ ટેબ પર ક્લિક કરો. લોડ ઇમેજ ઓટોમેટિકલી ચેક બોક્સને નિષ્ક્રિય કરો. સંવાદ બોક્સને બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. હવે સર્ચ બારમાં ચાલો ફ્લાવર્સ ટાઈપ કરીએ અને એન્ટર કી દબાવીએ. ગૂગલ હોમ પેજમાંથી ઇમેજ ઉપર ક્લિક કરો. પ્રથમ ઇમેજ લિંક જે દ્રશ્યમાન થાય છે તે પર ક્લિક કરો. આપણે જોઈ શકીએ છીએ કે ઇમેજ લોડ નથી થતી. ટૂલબારોને કસ્ટમાઇઝ કરવા માટે મોઝિલા ફાયરફોક્સ ઘણા બધા વિકલ્પોની તક આપે છે. ધારો કે આપણે કોઈ ટૂલબારને છુપાવવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે મેનૂબારને. મેનૂબારના ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો અને તેને અનચેક કરો. બસ એટલું જ. મેનૂબારને ફરીથી જોવા માટે ટૂલબારના ખાલી વિભાગ પર ફરીથી જમણું ક્લિક કરો. હવે મેનૂબાર વિકલ્પને ચેક કરો. ટૂલબારોને કસ્ટમાઇઝ કરવા માટે ફાયરફોક્સ અદ્યતન વિકલ્પોની તક આપે છે. ચાલો કેટલાક જોઈએ. ચાલો ટૂલબાર પર એક આઇકોન ઉમેરીએ જે આપણને એક ક્લિક વડે વેબ પૃષ્ઠને પ્રિન્ટ કરવાની પરવાનગી આપશે. ટૂલબારના ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો. કસ્ટમાઇઝ પર ક્લિક કરો
કસ્ટમાઇઝ ટૂલબાર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. સંવાદ બોક્સ અંદર તમને એક પ્રિન્ટ આઇકોન દેખાશે. આઇકોન ટૂલબાર ઉપર ડ્રેગ કરો. ડન પર ક્લિક કરી સંવાદ બોક્સને બંધ કરો. ટૂલબારમાં આવેલ પ્રિન્ટ આઇકોન પર ક્લિક કરો. આ એક પ્રિન્ટ સંવાદ બોક્સ લાવે છે. આપણે હમણાં પ્રિન્ટ ન કરીશું. તેથી સંવાદ બોક્સને બંધ કરવા માટે કેન્સલ પર ક્લિક કરો. તમે ટૂલબારોને ઉમેરી અથવા રદ પણ કરી શકો છો. આ કરવા માટે ટૂલબાર પર જમણું ક્લિક કરી કસ્ટમાઇઝ પર ક્લિક કરો. એડ ન્યૂ ટૂલબાર બટન પર ક્લિક કરો. નવા ટૂલબાર માટે એક નામ દાખલ કરો. ચાલો આને સેમ્પલ ટૂલબાર નામ આપીએ. ઓક બટન પર ક્લિક કરો. હવે સેમ્પલ ટૂલબાર ઉપર આઇકોનને ડ્રેગ કરો અને ડ્રોપ કરો. ડાઉનલોડ કહો. બ્રાઉઝરમાં નવા ટૂલબારની નોંધ લો. ટૂલબારને રદ કરવા માટે રિસ્ટોર ડિફોલ્ટ સેટ બટન પર ક્લિક કરો. કન્ટેક્સ્ટ એરિયાને વિસ્તૃત કરવા માટે આપણે આઇકોનના માપને ઘટાડી શકીએ છીએ. યુઝ સ્મોલ આઇકોન શીર્ષક ધરાવતા ચેકબોક્સ પર ચેક કરો. સંવાદ બોક્સ બંધ કરવા માટે ડન પર ક્લિક કરો. આપણે જોઈએ છીએ કે આઇકોનનું માપ નાનું બની ગયું છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કેવી રીતે પોપ-અપ અને ઇમેજ પ્રેફરન્સ સુયોજિત કરવું, ટૂલબાર કસ્ટમાઇઝ કરવું. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. એક નવી મોઝિલા ફાયરફોક્સ વિન્ડો ખોલો. www.yahoo.com સિવાયના બધા જ પોપ-અપને અવરોધો. એક બુકમાર્ક ટૂલબાર દાખલ કરો. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચરનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.